હેલો મિત્રો, જય શ્રી કૃષ્ણ. આપ સૌનું સ્વાગત કરું છું મારા ચેનલની અંદર. કેનેડાની અંદર સૌથી મોટું ક્રાઇસિસ અત્યારે છોકરાઓ માટે જોબ નથી મળતી. એ લોકો માટે આજની અપડેટ ખાસ જોવા જેવી છે, કારણ કે આજની બે મોટી અપડેટ તમારી સાથે શેર કરી, જેની અંદર 17મી એપ્રિલે એક ઇવેન્ટ થવા જઈ રહી છે. જેને બી જોબ ના મળતી હોય અથવા જોબ સારી જોતી હોય અથવા તો જોબમાં ઇન્ક્રીમેન્ટ યા તો પાર્ટ ટાઈમ જોબ્સ હોય સ્ટડી સાથેની, અથવા સ્ટડી પૂરી થયા પછી જેની પાસે જોબ ના હોય, ઘણા પેરેન્ટ્સ અમને કહેતા હોય છે. જે સૌથી મોટી આજની એક કોશિશ બહુ જ સારી છે, કારણ કે એક અલગ યુનિક આખું રિસર્ચ તમારી સાથે આપું છું કે જ્યાં આગળ 17મી એપ્રિલે સવારે 11 વાગે એક ઇવેન્ટ થવા જઈ રહી છે. એમાં રજીસ્ટર કરજો એના વેબિનાર્સની અંદર, તો તમને બી એમાં જોબ લેવામાં મદદ થશે. આની સાથે જ તે એક બીજી અપડેટ કે જે પીઆરને લગતી છે, કે અમુક પ્રોવિન્સો જે છે એમણે એમની સિસ્ટમ્સ જે પીએનપી સિસ્ટમ્સ હતી એને સ્ટોપ કરી અને સીધું યુઆઈ થ્રુ રન થવાનું નક્કી કર્યું છે. એટલે કે હવેથી એ પ્રોવિન્સો બી એક્સપ્રેશન ઓફ ઇન્ટરેસ્ટ યુઆઈ જેને ક્રિએટ કર્યો છે એમને સિલેક્શન આપી અને સિસ્ટમમાં જવા જઈ રહ્યું છે. કેનેડાનું આખું ઇમિગ્રેશન નવું સિસ્ટમ ચેન્જ થઈ ગઈ છે, અથવા ઇમિગ્રેશનની જે કમિટી ચેન્જ થઈ છે, પ્લસ નિયર બાય ઇલેક્શન્સ આવી રહ્યા છે. એટલે અમુક વસ્તુ એવી બી દેખાઈ રહી છે કે કંઈક વિદ્યાર્થીઓને બાળકોને એટ્રેક્શન યા તો સારી વસ્તુ આપવાની કોશિશ થઈ રહી છે. એને કારણે આજે અપડેટો આવી રહી છે, તમારા માટે બી જોવી ખાસ જરૂરી છે. એ પહેલાં જો ચેનલ પર નવા છો સબસ્ક્રાઈબ કરી દો. તમારા કોઈ ક્વેશ્ચન્સ યા કંઈ બી પૂછવા માગો છો, આ સિવાયના બી ટોપિક્સ હોય, કોમેન્ટ કરતા રહેજો તો અમને ખ્યાલ આવે. તમારો ફીડબેક મળતો રહેશે તો અમને ખ્યાલ આવશે. અમારા રિગાર્ડિંગ કંઈ કહેવા માગો છો તો બી તમે કહેતા રહેજો. હવે આપણે મેઇન ટોપિક પર આગળ જઈએ કે જ્યાં આગળ ટીડીની એક એવી ઇવેન્ટ થવા જઈ રહી છે. ટીડી એક એવો સપોર્ટ છે કે જે લગભગ કેનેડામાં ન્યૂકમર્સ જે આવે છે, જેમાં પાર્ટ ટાઈમ જોબ્સ હોય અથવા તો ફૂલ ટાઈમ જોબ્સ હોય છે, એમાં એમને ઇન્ટરવ્યૂ પ્રિપરેશનથી લઈ અને આખું ગાઈડન્સ આપતા હોય છે. જોબના રેફરન્સીસ તમને એમાંથી મળી રહેતા હોય છે આની ઇવેન્ટ્સોમાંથી. આમની જે એક મેઇન ઇવેન્ટ વેબિનાર થવા જઈ રહ્યો છે, જે 17મી એપ્રિલ થર્સડે 11 AM EDT ટાઈમ મુજબ, એટલે કે એસ્ટર્ન ટાઈમ મુજબ થવા જઈ રહ્યો છે. તો તમારે આ ટાઈમ ને ડેટ નોટ કરજો. જો તમારા બાળકો બી કેનેડામાં છે એના સુધી આ વિડીયો ખાસ પહોંચાડજો અને કહેજો કે આ દિવસે એ વેબિનાર છે રજીસ્ટર કરે. જો જોબ ના મળતી હોય તો છે, કારણ કે એમને હેલ્પ કરવા માટે જ ત્યાં ટીડીનું એક વિદ્યાર્થીઓને સપોર્ટ કરવા માટેની જ આ કાંઈ ઇવેન્ટ છે. જ્યાં આગળ હું તમને કહું કે કયા કયા ટોપિક્સ કવર થશે. આગળ જે એઝ પર માહિતી આવી રહી છે એ મુજબ ટીડીના આ વેબિનારમાં એ લોકો બેસ્ટ પ્રેક્ટિસ ફોર જોબ સર્ચિંગ, networking and building connections, building your personal brand, resume buildings, preparing for a interview, આ રીતના ટોપિક્સ એ કવર કરવાનું છે કે જેની અંદર તમને બી આ બધું શીખ્યા બાદ, જે આ વેબિનાર એટેન્ડ કર્યા બાદ ઘણો આગળ ફ્યુચરની અંદર જોબ્સ વધવા માટે કેનેડામાં બેનિફિટ્સ મળશે અથવા રેફરન્સીસ તમને મળી શકે છે. ટીડીની જ આ ઇવેન્ટ કેમ તમારે અથવા વેબિનાર કેમ એટેન્ડ કરવાથી ફાયદો થઈ શકે, કારણ કે ટીડી છેલ્લા લગભગ 150 યર્સથી કેનેડિયનને સપોર્ટ કરી રહ્યું છે અને આમની જે માહિતી, જે એમના અહેવાલો, વેબિનાર્સ, આમાં ઘણું બધું શીખવા મળતું હોય છે. તો એક આ વસ્તુ થવા જઈ રહી છે. આ એક અપડેટ છે. આની સાથે આપણે જે બીજી અપડેટ છે જે પીઆરને લગતી છે એના પર આગળ જઈએ. જ્યાં આગળ જો આપણે જોઈએ તો કેનેડાના જે પીઆર સિસ્ટમ ચાલે છે, જેમાં પીએનપી પ્રોગ્રામ્સો ચાલતા હતા, એમાંથી હમણાં આપણે રિસન્ટમાં થોડા પ્રોવિન્સ તો જોયા કે જે લોકોએ એક અપડેશન આપી છે કે ત્યાં આગળ એ લોકો એમના પીએનપી પ્રોગ્રામ જે હવે છે યુઆઈ થ્રુ, એટલે કે એક્સપ્રેશન ઓફ ઇન્ટરેસ્ટ થ્રુ, એક્સપ્રેસ એન્ટ્રી થ્રુ રૂટ કરશે. તો આની અંદર એ લોકોએ જે અનાઉન્સમેન્ટ આપ્યું હતું એમાં યુકોને હમણાં લાસ્ટ થોડા ટાઈમ પહેલાં એક અપડેશન આપી હતી. ન્યૂ બ્રોન્ઝવિક એમના તરફ મૂવ થયું છે કે એ ન્યૂ બ્રોન્ઝવિક હવે યુઆઈ 3 મોડલથી તે પીઆરની એપ્લિકેશન સિલેક્ટ કરશે. યુકોને અનાઉન્સમેન્ટ હમણાં કર્યું હતું કે એ લોકો બી એક્સપ્રેશન ઓફ ઇન્ટરેસ્ટ થ્રુ તે ચાલશે. ન્યૂ ફાઉન્ડલેન્ડ એન્ડ લેબ્રાડોર બી એનાથી ચાલવાનું છે. અલ્બર્ટાની અંદર જે અલ્બર્ટા એડવાન્ટેજીસ ઇમિગ્રેશન પ્રોગ્રામ, એ AAIP પ્રોગ્રામ્સ જે કહેવાય છે, એ પ્રોગ્રામ બી યુઆઈ થ્રુ રૂટ થવા જઈ રહ્યો છે. સાથે એવા પ્રોવિન્સો કે જે આ સિસ્ટમને અપનાવી લીધી છે અથવા અપનાવી શકે છે અથવા અપનાવશે ભવિષ્યમાં, એની જો અપડેટ હું તમારી સાથે શેર કરું તો કયા પ્રોવિન્સ છે ખાસ નોટ કરો: અલ્બર્ટા, બ્રિટિશ કોલંબિયા, મેનિટોબા, ન્યૂ બ્રોન્ઝવિક, ન્યૂ ફાઉન્ડલેન્ડ એન્ડ લેબ્રાડોર, ઓન્ટારિયો, પ્રિન્સ એડવર્ડ આઇલેન્ડ, ક્યુબેક, સાસ્કેચુઅન એન્ડ યુકન ટેરેટરી. આ એવા બધા પ્રોવિન્સ છે કે જે હવે લગભગ એક્સપ્રેશન ઓફ ઇન્ટરેસ્ટ જે કહેવાય છે યુઆઈ સિસ્ટમ છે એના થ્રુ આગળ રૂટ થવા જઈ રહ્યા છે. લગભગ આ બધા એવા પ્રોવિન્સ છે કે જ્યાં આગળ ભારતીય વિદ્યાર્થીઓ હશે, તો એમના સુધી જો આ માહિતી પહોંચે તો એમને ઘણી બધી મદદરૂપ
થઈ શકશે કે એ લોકોએ બી હવે આગળ ફ્યુચરમાં પીઆરના પ્લાન્સ હોય તો EOI સિસ્ટમ પર ફોકસ રાખવાનું રહેશે. EOI સિસ્ટમ શું છે, એક્સપ્રેશન ઓફ ઇન્ટરેસ્ટ સિસ્ટમ શું છે, કઈ રીતે એપ્લાય કરવું, એના બધા ડિટેલ વિડીયોઝ ચેનલ પર છે, તમે ત્યાં જઈને જોઈ શકો છો. અને અમે એક નાની કોશિશ કરી છે કે માઇનોરથી માઇનોર જે કોશિશો છે કે અપડેટો છે તમારી સુધી શેર કરીએ, જેને કારણે કદાચ તમારા બાળકોને અમે મદદગાર થઈ શકીએ. તમારે એટલું કરવાનું છે કે આ વિડીયોને મેક્સિમમ લોકો સુધી શેર કરવાનો છે, જેથી કરીને એ મા બાપ, એ વિદ્યાર્થીઓ સુધી બી માહિતી પહોંચે કે જે લોકોને આની જરૂર હોય તો આનો ઉપયોગ એ લોકો કરી શકે. અને અમારી એક કોશિશ સારી લાગી હોય એક લાઇક કરી દેજો. તમારા કોઈ ઓપિનિયન હોય કોમેન્ટ કરતા રહેજો. થેન્ક યુ સો મચ. જય હિન્દ, જય ભારત.